પ્રથમ જય ઘોષ કરશું, જય ફરજિયાત બોલવી પડશે. શ્વાસની વાત હોય ત્યારે કલાક કલાક બોલો છો, અને જયારે પારમાર્થિક અભિગમ આવે ત્યારે ઘા વાગે એવું ન ચાલે. એટલે જય ઉદ્ગીત સ્વરે જોશથી બોલવાનું છે. ચામુંડા માત કી ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર્કૃપા. આ ધર્મસભાની અંદર ઉપસ્થિત મહામંડલેશ્વર માતા કનકેશ્વરી દેવી સમાદરણીય સંત વૃંદ પૂજ્ય શ્રીચરણ ભૂરી ભૂરી નમસ્કાર. આઝાદી પછી આ દેશની પ્રજા આજીવિકા માટે જીવે છે. મનુષ્ય જીવન આ જીવન માટે પ્રાપ્ત થયેલું છે. હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, દિવ્ય જીવન કેમ જીવવું. આજીવિકા માટે જીવાય નહીં. પેટ ભરવા માટે જીવવાનું હોય ને વેઠ કરવાની હોય તો ઠેઠ નહીં પહોંચી શકો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો તમને ને મને આ મંદિરની સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ ઋષિમુનિઓએ આપી છે. મંદિરે પંચતત્વનું બનેલું છે, આ શરીરે પંચતત્વનું બનેલું છે. કૃષ્ણ પરમાત્મા અર્જુનને 13મા અધ્યાયની અંદર પંચીકરણ શીખડાવે છે. ઇદમ શરીરમ ક્ષેત્રમ ઇત્યભિધીયતે. આ શરીર છે, ખેતર છે. આ મંદિર પંચતત્વનું છે, આ શરીર એ પંચતત્વનું છે. આમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, અને આમાં પ્રાણ પ્રતિષ્ઠા જન્મની હારે જ થઈ ગયેલી છે. પણ આમાં મળદ કોઈક જ મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે, બાકી એ પોતે બેસી જાય છે. હું આલિકભાઈ 200 વીઘાનો ખાતરદાર, હું ગામેથી છું, મારી પાસે આટલા ઘોડા ને આટલી ગાઉં છે. આ વેમમાં એ એમને રખડ્યા જ કરે છે. જ્યાં સુધી તમે તમારો અહંકારને પરિવર્તિત નહીં કરો ત્યાં સુધી વિકાર તમારો શિકાર કરશે અને મનુષ્યના અધિકારને છીનવી લેશે. એટલા માટે આ કથા, આ મંદિરની જે પ્રણાલિકા છે, વૈદિક સંસ્કૃતિની શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે, સંસ્કારની સરિતાનું ઉદ્ગમ સ્થાન છે, એ અહંકારને બદલાવી દે છે. અહંકાર નાશ નથી કરવાનો. અહંકારને કારણે તો સ્થિરતા આવે છે. ખાડો ગાળીની અંદર વાહડો નાખી દો, વાહડો કાંઈ કામ ન આપે. ધ્રબ્બો જોઈએ, ખાડાને ધ્રબ્બી દો પછી વાહડો મજબૂત થઈને કામ આપે. એમ અહંકાર દ્રઢતા માટે અનિવાર્ય છે. સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દૃઢ નિશ્ચય. દ્રઢતા માટે હું ભગવાનનો છું. આ અહંકાર ઉભો કરવો પડશે, અને આ અહંકાર માટે 3 રસ્તા છે. એટલા માટે સત્સંગ છે. સત્સંગ એટલે કાંતિ આમલેલું ભદ્રન કરણે વિસૃણી. એટલા માટે અંદર જે સત બિરાજમાન છે ને એનો સંગ થઈ જાય ને એવી વાણી સાંભળવી એને સત્સંગ કહેવાય. અંદર જે સત બિરાજમાન છે, સર્વશિચામ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિત અર્જુન. અંદર એ ભગવાન બેઠો. હાજરની હજુર માર્યો તો મજૂર ન થવું પડે. હાજરની હજુરમાં રહ્યો મજૂર ન થવું પડે. હાજરની હજુરમાં નહીં રહ્યો તો મજૂર થઈને જગત ઉપાડીને મરી જશો, અને રામ બોલો રામ ને કાઢો આમ એમ થઈ જશે. આ મીરા નરસિંહ જે લોકો ભક્ત થઈ ગયા બધા હાજરની હજુરમાં. મેરે તો ગિરધર ગોપાલ દુસરા ને કોઈ. આપણે હાજરની હજુરમાં નથી. આપણે માણસની બીક છે, માણસને ઈશ્વરની બીક નથી. અહીં ક્યાં કોઈ ભાડા ચોરી લ્યો, અહીં ક્યાં કોઈ ભામળે જા ખોટું બોલી લ્યો. માણસથી ડરે છે, માણસ ઈશ્વરથી ડરતો નથી. એનું એક જ કારણ છે, અતિ પરિચય અવજ્ઞાનો જન્મ આપે. અતિ પરિચય અવજ્ઞા. વલાદ છે સાબરમતી કિનારે સ્વામી માધવ તીર્થ થઈ ગયા. એમને ટાઈમ સ્પેસ એન્ડ રિલેટિવિટી નામનો ગ્રંથ લખ્યો. એમાં છેલ્લું વાક્ય લખ્યું છે, ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે, ત્રિકાલ બાદ રહિત. એટલે અતિ પરિચયના કારણે અવજ્ઞા છે. તો ફરી મુદ્દો લઈ કે આ જીવિકા માટે જીવવાનું તો આપણી શરીરમાં કૂતરા 12-15 વર્ષ જીવે જ છે. એની પાસે નથી દસ્તાવેજ, એની પાસે નથી કપડા, એ મસ્તીથી જીવે 12-15 વર્ષ. પ્રકૃતિના સિદ્ધાંત મુજબ એ જીવી લે છે, પ્રારબ્ધ વશાત પોતે જતા રહે. આપણે એટલું જ કરીને જીવી જવાનું હોય તો શું કામ પછી? આ જીવનનો અર્થ શું? જીવનની કિંમત શું? જીવનનું મૂલ્ય શું? બડે ભાગ્ય માનુષ તન પાવા સુર દુર્લભ સદગ્રંથન ગાવા, તો કિંમત શું?
આપણે કિંમતી છે, મૂલ્યવાન નહીં. જેનો અહંકાર પરિવર્તિત થઈ ગયો એ મૂલ્યવાન છે. બાકી બધા કિંમતી વસ્તુ શોકેસમાં લે, કિંમતી વસ્તુ હરાજીમાં લે, કિંમતી વસ્તુ લારીમાં વેચાય, દુકાનમાં વેચાય, કિંમતની હરાજી થાય. મૂલ્યવાનની હરાજી ન થાય. મૂલ્યવાન કોઈ દિવસ જાહેરમાં વેચાય. ગંગાજળ મૂલ્યવાન છે, વેદો ઉપનિષદો મૂલ્યવાન છે, આપણી માનું દૂધ મૂલ્યવાન છે, તુલસી મૂલ્યવાન છે. જે પરોપકારનું દર્શન છે, જે એકલો પરોપકાર કરે છે, સૂર્ય પરોપકાર કરે છે, ચંદ્ર પરોપકાર કરે છે, ગાય પરોપકાર કરે છે, આ સંત પીઠ ચરિતાગીરી ધરની આ બધા પરોપકારના દર્શન છે. એ બધા મૂલ્યવાન છે. અને આપણે બધા કિંમતી છીએ એટલે પૈસામાં મપાય છે, પૈસામાં આપણી કિંમત થાય છે. આપણે પથદર્શક ન બની શકે, આપણે ડૂબાડવાળા બની શકે, કારણ કે આપણે કિંમતી છીએ. કિંમતી હોય એ ધાતુ હોય બાપુ, કિંમતી મૂલ્યવાન ધાતુ ન હોય. મૂલ્યવાન વસ્તુ તો ભગવાનના ખોળામાં બેઠી હોય. એટલા માટે મારો પહેલો મુદ્દો છે કે અહંકારને પરિવર્તિત કરી દો. આ મંદિરની સંસ્કૃતિ છે, વૈદિક સંસ્કૃતિ છે, આ કથા છે, વૈદિક પરંપરા છે, યુગોથી કથા પરંપરા ચાલે છે. અહંકાર મનુષ્યનો બદલાઈ જાય, દેખાવનો માણસ સ્વભાવનો માણસ બની જાય એટલે અભાવ, અજ્ઞાન ને અશક્તિ બધું દૂર થઈ જાય. આ એક જ કામ કરે કથા, દેખાવના માણસને સ્વભાવનો માણસ બની જાય. અને સ્વભાવનો માણસ હોય, સમસ્યાનો ઉકેલ હોય જ છે, પણ ઉકેલ સમસ્યા થઈ જાય ત્યારે વિનાશનું મંગલાચરણ થાય છે. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. દૂધમાં છાશ નાખો, ભલે હવારે દહીં થાય, પણ એકવાર જામણ તો નાખો. એમાં કથામાં બે એકાદો શબ્દ તમારી અંદર ઉતરવા દો. એ જામણ નાખશો તો હવારમાં કઈક જામ થઈ જશે અને આપણું દહીં થશે, આપણું કલ્યાણ થશે. એટલે માટે મારો મુદ્દો છે પરિવર્તન. અહંકારને અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરો. તમે આ પ્રાણ પ્રતિષ્ઠા ઝીલી છે, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, આમાં પ્રાણ પ્રતિષ્ઠા કરો. મીરાએ કૃષ્ણને બેસવા દીધો, એ નીકળી ગઈ બારી. સબરીએ રામને બેસવા દીધો, એ નીકળી ગઈ બારી. સતી સ્ત્રી પતિને બેસવા દે, નીકળી જાય બારી. યોગી બ્રહ્મને બેસવા દે, નીકળી જાય બહાર. ભક્ત ભગવાનને બેસવા દે, બહાર નીકળી જાય. સૈનિક રાષ્ટ્ર બેસવા દે, બહાર નીકળી જાય. આ બલિદાનની વિશુદ્ધ ભાવનાથી આવી જાય. તમે બેસવા દો. એકાદા સદગુણ અને સદાચારને અંદર બેસવા દો અને આસમાન ફાડીને બહાર નીકળી જાય. ભગવાન તમારી પાછળ ગાંડો થઈ જાય. મને એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર પીછે પીછે હરિપીરે કહત કબીર કબીર. આટલી બધી મનની નિર્મળતા થઈ જાય. તે કરવું પડશે. અંદર બેસવા દો. હમણાં વારંવાર જોગીદાસ કુમાર ચાપરાજ વાળા બધા નામ લેતા હતા. શા માટે? વોટ રીઝન બિહાઇન્ડ ઇટ? એને કોઈકને બેસવા દીધા હશે, એનો ઈગો બદલાઈ ગયો છે. આ ઐતિહાસિક જે દિવ્ય ચરિત્રો છે એ પછી જે માર્ગ ના હોય, દેવી સંપદા કોઈ પણ હોય એની પાસે, અભયમ સત્ય સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમસ્ય યજ્ઞ સ્વાધ્યાય તપારમ કર્ણ હોય, હરિશ્ચંદ્ર હોય, ભગીરથ હોય, ગમે એ હોય, ગમે એક શબ્દ આ નામ વારંવાર કોઈ એની અંદર બેસવા દીધા છે. તમે કોણ છો એ મહત્વનું નથી. તમે કાઠી હો તોય ભલે, બ્રાહ્મણ હો તોય ભલે, ગમે એ હોય, તમે કોણ છો એ મહત્વનું. શું છો તમે? હું આર્યું નહીં, વોટ આર્યું? તમે શું છો? તમે કોઈકની આંખના આંસુ લૂછી શકો છો, કોઈકના પેટ સુધી રોટલો બનાવીને જઈ શકો છો, કોઈના ખંભાને ટેકો આપી શકો એમ છો, કોઈને અડધી રાતનો હોકારો બની શકો એમ છો. તમે રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે, ગાય માટે, બ્રાહ્મણો માટે, વૈદિક સંસ્કૃતિ માટે બલિદાન આપી શકો એમ છો. શું છો તમે? કે બીજાને નડવા સિવાય બીજું કઈ કામ કરતા જ નથી. બાપુ, ક્ષત્રિયની ઓળખાણ ત્યાગ છે. જે દેશની સ્ત્રી એક એક કલાક આરીસા સામે તૈયાર થવા રહે, બીજા પર છાપ પાડવા, થાપ ખાઈને પાપ ભેગું કરવા, એ દેશની સ્ત્રી મોજ શું મારે? એની પાસે એવી કઈ પ્રજા હોય કે જે ઇતિહાસને પુનર્જીવિત કરી શકે? હિસ્ટરી રિપીટ ઇટસેલ્ફ. ઇતિહાસ સદૈવ પુનરાવર્તિત છે. આરીસોને આદર્શ જોઈ ખાવાનું, ગાવાનું, રમવાનું, જમવાનું, એના ગર્ભના સંસ્કારો. ગર્ભ જ વર્ગ છે આ રાષ્ટ્રની અંદર. કુસવન સંસ્કાર જેનેટિક સેલ લોહીમાં ઉતરી જાય. અંદર એક જ બાબત, હનુમાનજી એટલે 24 કલાક હનુમાનજીનું મંદિર, બાયણું બંધ હોય, ખુલ્લું હોય, હરામી ખોલે, લૂચો ખોલે, બદરામ ખોલે, સાધુ ખોલે, ગમે ત્યારે ખોલે, રાત્રે દીએ ગમે ત્યારે ખોલે. આમ ખોલે એટલે અંદર હનુમાનજી હોય જ. અને આપને કોક મળે ત્યારે આપણે બાણા હોય છીએ.
સવારમાં માણસ કે હું ક્યાં બોલ્યો બાપ ના મને સાઉન્ડ લે હવે તને શું કરવું ત્યાં ઘણા છે હારી હું નીકળ્યા. કન્ટિન્યુટી પાવર નથી આપણી પાસે, જે છે એ સતત નથી. કૃષ્ણ એમ કે એવમ સતત યુક્તા, કન્ટિન્યુટી પાવર જોઈ. આપણી માં 24 કલાક માં છે બાપુ. મને આ વાક્ય બહુ ગમ્યું. હું હમણાં માના આશ્રમમાં બેઠો હતો. એક અપંગ બાળક હતું ને, 2 પગની કઈક તકલીફ દીકરી હતી, એને એટલા બધા વાલ છે. હું એમ હાથ છાતી ઠોકીને કહી શકું બાપુ દવા કામ ન કરે ને એ કામ પ્રેમ કરે હો. એ આલિંગન વાળો સ્પર્શ મેં રાત્રે 2:30 વાગે ડોંગરીજી મહારાજને કૃષ્ણના પગ દાબતા જોયા છે. તમે એમ માનો એ પિત્તળનો લાલો છે અને એમ માને સ્વયં કૃષ્ણ છે. કૃષ્ણ તો ભગવાન સ્વયં. આપણામાં કેટલો ફેર છે. આપણે બેસવા દો, તમે બેસી ગયા અને બેસી જાવ તો વાંધો નહીં, પણ એટલી એવી રીતે બેસી ગયા. હું 100 વીઘાનો ખાતેદાર, હું 200 વીઘાનો ખાતેદાર, મારી પાસે આટલું હું છે, મારી પાસે એટલી બધી જમીન છે, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. લ્યો બોલો, આ અહંકાર તમારા માટે ઘાતક પુરવાર થશે. અહંકારને બદલાવી દો. અહંકારને પહેલી રીતે સરળતાથી સંસારીઓ બદલાવાની જો પહેલી કોઈ સારી રીત હોય, નિષ્કામ કર્મથી અહંકાર પરિવર્તિત થઈ જાય છે. નિષ્કામ ભાવે સેવા કરો, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સેવા કરતા શીખો, સ્મરણ કરતા શીખો અને પ્રાણી માત્ર પ્રત્યે દયાની વિશુદ્ધ ભાવનાથી અભિગમ અપનાવો. સેવા કરો તો તમારું અંતકરણ વિશુદ્ધ થઈ જશે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર વિશુદ્ધ થઈ જશે અને અંતકરણ વિશુદ્ધ થઈ જાય એટલે ચારિત્રવાન થઈ જાય. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો માણસે પગે લાગવું જ જોઈએ. હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં કઈ ઠેકાણો, જેવા આપણા છોકરા અર્પણ કરવા આવે. 500 વીઘા હોય તો શું, ખાતેદાર હોય તો શું, ભલે ને અવરતી હોય ખાય હોય, પણ છોકરાને જોવા અંદર આપણે હનુમાનજી ગણપતિ પગે લાગીને નાળિયેર વધી. કારણ કે એની પાસે ડિસિઝન પાવર છે. If you have no decision power, you compare your life. તમારી પાસે નિર્ણય શક્તિ ન હોય તો તમારા જીવનના મૂળવો લીમડા પાસે ઉભા રહ્યો. બિન સાંપ્રદાયિકનું થૂથું પકડાઈ ગયું હોય તમે લીમડા જેટલો પરોપકાર કરી શકો ના તો ખાડામાં પડીને મરી જાઓ. કેટલી પુણ્યની જરૂર છે. નિર્ણય શક્તિ, જેનો નિર્ણય અફર એની સફર સફળ. નિર્ણય એક જ વાર હોય, નિર્ણય અફર સફર સફળ. અમે નિર્ણય કરીને નીકળ્યા બાપુ. નહીતર પૈસા કમાવા બહુ સહેલી વાત છે. પૈસા મારીને લઈ આવી, હું ઠાંગાનો છું. પૈસા એ જીવન નથી. પૈસા માટે જીવન બગાડાય નહીં. આજીવિકા માટે પૈસાની જરૂર હશે, વ્યવહાર માટે હું માનું છું, તમે માનતા હો. અમારે એ જરૂર નથી. એ છે અમારું ખરેખર હાલે છે. પૈસાની જરૂર નથી એમ નથી કહેતો, પણ પૈસો અમારા માટે સર્વસ્વ નથી. અમારા માટે અમારો ઈષ્ટ જ સર્વસ્વ છે. એટલે અમે બલિષ્ઠ છીએ. અમારું અનિષ્ટ કોઈ ન કરી શકે. કાળની તાકાત છે. અત્યારની હમણાં બેને વાત કરી ને, યંગ જનરેશનની વિકૃત માનસ. 200 છોકરા છોકરીઓ બીજીના ગોપનાથમાં દર્શન કરવા નીચે નીકળ્યા. હું ઉપર મારા ગુરુજી પાસે બેઠો હતો. મને મારા ગુરુજી કહે આ શું બોલે તું, જરા સાંભળ. કે એ છોકરા એક એવા એના અશોકસિંહ જાડેજા એના જીએસ હતા, જનરલ સેક્રેટરી. એક છોકરીને બધાને કીધું કે ચાલો દાદાને દર્શન કરી પછી દરિયે જઈએ. ત્યાંથી દરિયો 50 ફૂટ દૂર છે. આરામભાઈ બેઠા એટલે એ છોકરી શું કે, નામ બામ નહીં આપું, what to see there? There is long and round stone, one copper snap on his head. What to see there? ન્યા હું જોઉં તો એને લાંબો ને ગોળ પાણો થઈને મારે તાંબા નાખ દે. ન્યા હું જાઉં. હું સાંભળી ગયો, નીચે ઉતર્યો સડસડ. મારા ગુરુજી કે જા જલ્દી, આ બધું દરિયામાં જશે. નીચે ગયો, બધાને બેસાડ્યા. મેં કીધું આ પથ્થર 900 વર્ષથી સ્થિર છે. અહીં નરસિંહ મહેતાના રાસલીલાનું દર્શન અહીં થયેલું. આ પથ્થર 900 વર્ષથી સ્થિર છે અને નવરાવા ખવરાવાળા, ધાળ ધરવાવાળા, આનું પૂજન અર્ચન કરવાવાળા સ્પેશિયલ માણસો છે. આ મંદિર રાત્રે બંધ હોય, ખુલ્લું હોય, ગમે એ ખોલે, ગમે ત્યારે ખોલે. આ ગોપનાથ મહાદેવ જ છે. કન્ટિન્યુટી એ સ્થિર છે. ભલે પથ્થર હોય પણ સ્થિર છે. એટલે પથદર્શક સ્થિરતાની અંદર આ તાકાત છે. સ્થિર કથિરને હીર કરી દે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધક તસ્ય વાચક પ્રણવ. જો એકવાર ચિત્તમાં સ્થિર થઈ જાય ને, એક વિચાર, આજ સવારે વાત થતી હતી ને, એક વિચાર સ્થિર થઈ જાય તો આ કથિર હીર થઈ જાય. ચિત્તમાં સ્થિર થવું જોઈએ. આપણે ચિત્તમાં બી સ્થિર થઈ જાય, સારું થાય. મેં કે ફીણ કે કાલાક બીડીઓ ન થઈ, નગર કાઠી હોય ને અહીં પહેલું હોય.
અફીણ ઢાલિયા કાલા એ કે અમારી ઓળખાણે જ આ છે લ્યો આટલા હારા બસિયા વાળી કઈ સુધરી રામ લખન સીતા મને બસિયા. એટલે તમને મારે એ કહેવાનું છે કે આ દીકરી બોલતી હતી, બ્રાહ્મણની દીકરી હતી રાજકોટની. મેં કીધું આ એક્સપાન્સ સ્ટેશન છે, આ શિવજી સ્થિર છે, માઇલસ્ટોન સ્થિર છે એટલે પથદર્શન કરી શકે, બોર્ડ સ્થિર છે કે તુલસી આવી ગયું. જેનો વિચાર સ્થિર હોય એના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ કહેવાય. ઋષિમુનિઓના વિચાર અને વર્તન સ્થિર હતા એટલે પરિવર્તનનો શંખનાદ ફૂંકી શકતા હતી. એમ આપણા આ જોગીદાસ કુમારનો વિચાર સ્થિર છે, ચાપરાજ વાળાનો વિચાર સ્થિર છે. ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરો, નકલી તાલીઓ ન પડો, બીડીયું ઠોટા. હમણાં પૂરું થઈ બાપુ ભારે બોલ્યા કાઢ લે બીડી કાઢ રહું રાવત બીડી કાઢ. અરે મરીદા હાલા અમે હું ભવાઈ કરી અત્યારે 1 કલાક સુધી. એટલે માતાઓની ગર્ભત પ્રાર્થના છે. જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ સમાજની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ સમાજની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. વિવેકની પ્રધાનતા વાળું જીવન જીવી જાઓ એ બહુ મજા છે. આ કથામાં આવીને બેહી ગયા, ભારે સાંભળ્યું ને આ બધું કઈ કરવાનું નહીં. તુમ બકતા ભલા હમ સુનતા ભલા, ગાયા તબલક ગયા ફિર ઝાપા દેકર જાયા. ભારે વાંચ્યું માતાજી પણ ગયેલા, પણ તમારે કઈ કરવાનું જ નહીં. બેસવા દો અંદર સદગુણ અને સદાચારને. એવી કોઈ પવિત્ર મૂર્તિને, સદગુરુને, એના સંદેશને બેસવા દો, એના શબ્દને બેસવા દો. રૂપ જખ મારીને એટલું ઉતરશે. મીરાએ રામને, કૃષ્ણને નીચે ઉતાર્યા, સબરીએ રામને નીચે ઉતાર્યા. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ, જાતની ચૂપી. આ તમે વિચાર કરો, શબ્દને ઉપર મોકલો ને રૂપ નીચે આવી જાય. પ્રેગ ઓવર એન્ડ પ્લેસ કમ ડાઉન. આપણે શબ્દને ઉપર આખી આ હવાના પોરમાં નરણે ગૂંઠે મૂળો ખાધો હોય, બપોરથી રાહ જોવો તો મોસંબીનો ઓડકાર ન કાઢે, આવે જ નહીં કોઈ દી રાહ જોવો તો કામનું. એમ આખી જિંદગી ઉતળા કાઢ્યા કાનમાં જઈને ગયો રામ તો અમે ગાંડી ના જઈએ. એક વરે પહેલી લીધા અમે ખાવામાં ભૂલી કરી, ગાવામાં ભૂલી કરી, જાવામાં ભૂલી. હું આ 76 વર્ષનો છું, મેં પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાધા તમારા મા બાપમાં ફેર હોય. અમે કોઈ દિવસ અડતા જ નથી. મારો સેવક નો અડીએ કે પગ ભાંગી નાખું, પ્રેક્ટિકલ ધોકર ઠોકું. બાપુ અમને ભાઈએ લાગનાર નું અમે ભલું ન કરીએ કે કાંઈ નહીં, પણ એનું ભૂંડું ન થવું જોઈએ. બાપુ આટલો તો ગૌરવ હોવું જોઈએ. આ નશો છે, આ ગર્વ છે, ગૌરવ છે, અને એના માટે સાવધાન રહેવું પડે. તો મૂળ મુદ્દો આ જીવિકા માટે ન જીવતા. ભણો તો આજીવિકા માટે ન પડે. અમે હાઈલી ક્વોલિફાઈડ છીએ. અમે પૈસા ભેગા કર્યા હોત તો અમારી પાસે 10 હેલિકોપ્ટર નવા હોત. હું જ્યાં મહંત છું ગોપનાથમાં અત્યારે વર્ગમાં, અહીંયા પેઢીમાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે છે. ચિલર 10 લાખ રૂપિયા. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી. નવું માય ડિયર ફ્રેન્ડ 11 વર્ષ સુધી એક જ પાણા પર હુતા ઓઢ્યા પાથર્યા હોય. અત્યારે કોઈ એમ જ 2 લાખ રૂપિયા કાઢી તમારી પાસે કવર માગવું પડે રામભાઈ ભાડાનું. અમે એમ ઈચ્છીએ છીએ કે આ રાષ્ટ્ર વિશ્વના ગુરુસ્થાન ઉપર બિરાજમાન થવો જોઈએ. આ રાષ્ટ્રની વિરાસત મોતના ભોગે પણ બચવી જોઈએ. અમારે મકાન, બંગલા, મોટરું કાંઈ પદાર્થ બચાવવાની જરૂર છે. આ દેશના વિચારો બચે. અને આ હું ગદગદિત થઈ ગયો. માએ જયારે મીમાંસા કરી સારી એવી, હું પોતે સ્પર્શી જાય એવી મીમાંસા. આ દેશને વિચારથી જ, આ દેશની ઓળખાણ જ વિચાર, વાણી ને વર્તન સીધી લીટી વાળા છે. આ દેશની ઓળખાણ જ છે, એટલે રમખાણ થાય જ નહીં. વખાણની જરૂર છે નહીં, લખાણની જરૂર છે નહીં. અહીં તાકાત છે. આ કામ માતાઓએ કરવું પડશે. તમારા ગર્ભને વર્ગ બનાવો ને બાળકોમાં જીનેટિક સેલ, હમણે માતાજીએ કીધું ને એવી રીતે આ તો ગર્ભમાં સંસ્કાર આપો. સારા ગ્રંથો વાંચો, સારી જગ્યાએ જાઓ, પછી બાળકને હાલરડા સારા ગાઓ. માસુદી મદાલસા જેવા શુદ્ધો સે બુદ્ધો સે નિરંજનો સી એવું ન આવડે કઈ નહીં, ધોળ ગાઓ. પ્રેમે હરિ ગુણ જે કોઈ ગાવે, અંત વેળાએ હરિવારે આવે. આ કે ભૂજા મારો એ બાવો આવ્યો, મેં હું બગાડ્યું તમારું. સંતનો સંસારમાં જલિજાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહેર મેં ઠાર ઠામોઠામ. સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત તાગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. સંતની આ તાકાત.
એવા સંતો પાસે જાઓ જે દોરા ધાગાની એ વાતો ન કરે. કાઠી સમાજમાં અંધશ્રદ્ધાનો વ્યાપ ઘણો વધી ગયો છે. છાતી ઠોકીને કહું, કાઠી સમાજમાં અંધશ્રદ્ધાનો વ્યાપ ઘણો વધી ગયો છે, જેની કલ્પના નહીં. બાપુ કોઈના બાપની તાકાત નથી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે 10 પલ ચાકા. કર્મ પ્રમાણે થાય ગતિ. સૂર્યનારાયણમાં શ્રદ્ધા રાખો. એ પ્રકાશ અને ઉષ્ણતાનો દાતા છે. એ કોઈ દિવસ આપણી એને ભટકાતો નથી, આપને કોઈની એને ભટકાવા નથી દેતો. આટલી તેની તાકાત છે. તમે શું કામ ભટકો છો? રામ ઉપર વિશ્વાસ રાખો અને ચિત્તની અંદર બેસાડો. આરામ સિવાય બીજું કઈ મળશે જ નહીં. બસ આરામ તમારી પડખે નહીં ચડે. બેસવા અંદર બેસવા દો. અહીં ચામુંડમાનું મંદિર છે, એ ચામુંડમાન અંદર બેસાડ્યા છે. એ મંદિર ચામુંડમાનું કહેવાય. તમારી અંદર કોણ બેઠું છે? ઘડીકમાં ફેરફાર થઈ જાય. કેમ નક્કી કરવું? માણસ એક જાનવર, કૂતરા જેવો છે, ગધેડા જેવો સંબોધન ફરી જાય. આકૃતિ ન પડે. વૃત્તિ ફરે એટલે કૃતિ ફરી જાય. સુરદાસની આકૃતિ એ નહીં રહે પણ વૃત્તિ ફરી ગઈ. તુલસીદાસજીની આકૃતિ એ નહીં રહે પણ વૃત્તિ ફરી ગઈ તો કૃતિ ફરી ગઈ. કેવા સરસ ભજન આપ્યા, સરસ કેવા ગ્રંથ આપ્યા આપણને. તો માતાઓની આ નૈતિક તાકાત છે કે તમે તમારી કુંખમાં આખા રાષ્ટ્રને, વિશ્વને સુખ આપવાની તાકાત છે. એવા સંતાનો તમે ગેરંટી, અરે કંપનીઓ પ્રોડક્શનની ગેરંટી આપે, તમે તમારી પ્રજાની ગેરંટી આપો કે આ પ્રજા ગાયનું રક્ષણ કરશે, ધર્મનું રક્ષણ. વિરાસત બચાવો, બસ બીજું કાંઈ નહીં. આ રાષ્ટ્રની વિરાસત, આ રાષ્ટ્રનો વારસો બચાવો. જમીન જાગીર એ વારસો નથી, સોનું એ વારસો નથી, મકાન બિલ્ડિંગ રોડ એ વારસો નથી. સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો ત્યારે એને ગુરુને પગે લાગવા ગયો ગ્રીકમાં રાત્રે. કોઈ સુકરાત કે કોઈ સુકરાતન કે ગુરુજીને નમસ્કાર કર્યો કે કેમ આવ્યો? કે મારે વિશ્વ સમ્રાટ થવું છે અને ભારતમાં પહેલી લડાઈ કરવી. તો કે તું સિકંદર છો, એમ ભારતની પ્રજા જોગંદર છે, તું જીતીશ નહીં, હારી જઈશ. પણ મારો એક સંદેશ છે, એક કામ કરજે. તું ભારતથી આવ ત્યારે મારા માટે આટલી વસ્તુ લાવજે, આપણી વિરાસત. વિદેશના તત્વચિંતકોમાં આટલો ભાવ છે, રસ છે, વાસ્તવિકતા છે. कहा शुक्रदन विजय कर जब लौट के आना, भारत से हमारे वास्ते साथ में एक ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. આ વિરાસત. અને તમે વીઘા ભો આટું દઈને હગા ભાઈને ધાર્યું મારી દો અને હવારમાં બીજે દી સુંદરકાંડ બેહાડે. અરે તારી માએ પથ્થર જન્મો ધારો હતો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. આ ભક્તિનો ડોળ છે. મંદિરમાં 5 લાખ કે 5,000 જમા કરાવો એ પેલા તમારા બાયનું દેણું ભરી દો એટલે એ આપઘાત ન કરે. એને ધર્મ કહેવામાં આવે. અમને સાલ પહેર ઉઠાડીને હાર પહેરાવો ને ભેટ પૂજાનું કવર આપો ને તમારી માના હાડલાની ચિંતા ન કરો તો માનજો આ તમારી ખાપણ છે. એની કોઈ કિંમત. તમારા બાળકોને ગાનું દૂધ પાવ, તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. અને સત્કર્મ સ્વયં આશિષતું એમ સૂત્રકાર કહે છે. સત્કર્મ એ આયસો. એટલા માટે કહું છું કે પહેલો અહંકાર દૂર કરવાનું, પરિવર્તન કરવાનું કામ સહજ અને સત્કર્મ કરતા શીખો તો તમારા જીવનની અંદર અહંકાર બદલાઈ જશે. સેવાથી હું મારા માટે નહીં, હું બધા માટે છું. સર્વેત્ર સુખીને સંતો, આ દેશનો ઋષિ કહે છે. આ દેશની માનસિકતા જેવી છે, સ્વકેન્દ્રિતનો વિકાર અહીં છે જ નહીં, સર્વકેન્દ્રિત છે. આ દેશનો ઋષિ આ દેશના માણસને સર્વકેન્દ્રિત બનાવે. બધાનું ધ્યાન રાખો, બધાનું ભલું ઈચ્છો થાય એટલું કરો. પાણીયારાનો ગોળો આપણા ઘરે માંડેલો હોય તો 2-5 કુટુંબ પાણી પીએ કે, પણ એ ગોળો જો પરબમાં મૂક્યો હોય તો હજારો માણસો પીવે. એમ વ્યક્તિ મટીને સમષ્ટિનું કામ કરે તો એ મહાપુરુષ થઈ જાય, પથદર્શક થઈ જાય, દીપક થઈ જાય, એ પરોપકારી થઈ જાય. એટલા માટે વાંચ્યું આવે એમને છે. તમારું ચારિત્ર જ આ લોકોની આબરૂનું ઓળખાણ છે. એટલે તમને નમસ્કાર છે. વિરાંગનાઓ છો, તમે માતૃશક્તિ છો. મને ઠાગાનો ઘણો ઇતિહાસ યાદ છે પણ મારે કઈ કહેવું નથી. કમરીબાઈ, પાણંદપુર દરબાર કમરીબાઈ દર વર્ષે 3 વખત બ્રાહ્મણોને સાધુને જમાડે 80 તોલા લાડવામાં નાખે. 80 તોલા ચેન ને હાર ને વીંટીઓ. મારે કેટલી વાર આવી ગયેલું. હું તો કોઈ દી લેતો નહીં, આત્મશ્લાઘા નહીં, પણ સહજ કહું છું. પણ આટલી બધી તૈયારી અને આ તમે ઉપાડી લેવાનું ક્યાંથી શીખી ગયા? ઠપકારી લેવાનું. હું એમને કહું છું તમે સૂર્યવંદના જય શ્યામ લખો ગાડી પાછળ, ચિતરેલો હોનાનો સૂર્ય પ્રકાશ નહીં આપે બાપુ.
તમને યાદ છે તો અંધારામાં એવા કામ કેમ કરો છો? સૂરજ પહેરેલો હોય જો તમારો બાપ હોય ને તમારી ઓળખાણ હોય તો પછી એવા અંધારાના કામ શું કામ કરો છો? તમે છો સૂર્યના ઉપાસક? તમને કોઈ કહેવાનું છે કે નહીં? કારણ કે તમે તરત દાદાગીરી કરો, પડી જાઓ બા હું બોલું ભાઈ એવું મારું કરું કે ધાર્યું નતું દાઢમાં હવે એવું નથી કર્યું. બાપુ અમે તો અમને ભગવાનના સોગંદ છે, અમે તો તમે જો જે છો ને એ 24 કલાક એકવાર થઈ જાવ તો આ દેશમાં રામ રાજ્ય આવી જાય. વાસ્તવિકતાની જરૂર છે. એટલા માટે બીજો વિચાર જ ન શ્રદ્ધા અને શ્રદ્ધાનું ને એક દ્રષ્ટાંત આપી વખતે એકવાર એક જગ્યાએ એક વાણિયો તુલસીદાસજી પાસે જાય અને 29 દી સુધી બેઠો. તુલસીદાસજી કે મૂંગે મૂંગો બેરે તારે શું કામ છે? એ કે તમે ભગવાન રઘુનાથ હારે વાત કરો તો મારે વાત કરવી છે, એમાં તારે બોલવું જોઈએ ને. 29 તરત જ્ઞાનમાં ચંદ્ર આસકાટી તલવાર આલા લઈ જા. સવારમાં કે પાદરમાં જઈને મૂઠ ખંડ દ્રબી દેજે અને પીછી ઉપર જય શ્રી રામ કહીને પડી જાય એટલે ભગવાન તરત હાજર. સંત બચન પરમ હિતકારી. વાણિયો તલવાર ભેગું થયું પડા. ભરવાડ માળા ફેરવે નહીં, સોની ભક્તિ કરે નહીં, ભરવાડ ફેરવે નહીં માળા. વાણિયો તલવાર બાંધે બધા માર ખાવાના સવા. સવારમાં જાગ્યો અને પાદરમાં જઈને ખાડો કાઢીને મૂઠ દ્રબી દીધી અને ઉભો રહ્યો તલવાર ભાઈ. ઓલો માથે પડવાનું કીધું અને ફરવાનું શરૂ કર્યું. એમ કે ભાવનો હું ફરવા, મારા દીકરા સડાવી મારે કાંઈ વળે નહીં, આ પેઢીનું શું થાય, પૈસાનું શું થાય, છોકરાનું શું થાય, એ બધું વાત કરતા એમાં નીચ વિચાર આવ્યો, નિકૃષ્ટ. એ કે બાવાનો ફરવા કરાય નહીં, સડાવી મરે, મરી જઈને બાજુ બધું ઠોકી જાય બાવો. એ ગામના દરબાર વાસ્કુરભાઈ ઘોડા ઉપર આવેલા હોય. એને એમ થયું મારો શેઠ નગર શેઠ આપઘાત કરવા આવ્યો, તરત ઘોડું વાળ્યું એ બાજુ. એટલે કે પાનાચંદ તું આપઘાત કરવા આવ્યો તને તને કોઈ ગાળ દીધી જાય જીભ કાઢી નાખું, કોઈ આંગળી લાગી દીધી આંગળી કાઢી નાખું, તું આપઘાત કરવામાં? એ કે બાપુ આપઘાત કરવા નથી આવ્યો. કે તુલસીદાસ બાપુએ કીધું નાનીમાં જય શ્રી રામ કહીને પડે ને ભગવાન મળે. સાચું? એ કે તુલસીદાસ બાપુના શોભન બસ લે કાંઈ ખરું પરબારું. દરબાર નીચે ઉતરી રહ્યા. નો સેકન્ડ થોટ, વિધાઉટ એની હેજિટેશન, કાંઈ પણ ખીચકાટ વગર, બીજો વિચાર કર્યા વગર સંત બચન પરમ હિતકારી પેટ છોડી જય શ્રી રામ કહીને તલવાર ઉપર ભગવાન હાજર. વાણીઓ હલબલાવા માંડ્યો. બાપુ કોનિયાર બોલો, એ બાપુ, એ બાપુ કોનિયાર બોલો, એ બાપુ કોનિયાર બોલો. ભગવાન અંદર ધ્યાન પછી ગયા વાણીઓ કે બાપુ કોનિયાર બોલતા. એ આજ કથામાં આવ્યું કે જેને જોયું એ બોલે ને બોલે એને જોયું નથી. કે હું તને શું કહું, આ તો અનુભૂતિનો વિષય છે. જેમ ઘીનો સ્વાદ કોઈ વર્ણવી છે, ચોખા ઘીનો સ્વાદ બોલી ન હોય કઈ. કોઈ કહે ચોખા ઘીનો સ્વાદ કેવો હોય લ્યો, કોઈ કહી શકે નથી. અનુભૂતિનો વિષય છે. એટલા માટે આપણે બધાએ આ કરવા. નો સેકન્ડ થોટ. બીજો મીરે મેરે તો ગિરધર ગોપાલ એમ ક્ષત્રિયોનું તેજ પુનઃ ત્યારે જ આવશે. બીજો વિચારનો નબળાઈ નો પ્રગટે એટલે સફળતા તમારા બાપની, ભગવાન તમારો થઈને પાછળ પડશે. શક્તિ તમારા ભાલે આવીને બેસશે. આ કરવાની. આસક્તિ તમારું કલ્યાણ નહીં કરે, શક્તિ તમારું કલ્યાણ કરશે નહીં. શક્તિ અનાસક્તિમાં કરને થાય ભક્તિ થઈ જશે. એટલે કન્વર્ટ કરો નિષ્કામ સેવાથી, ભક્તિથી, જ્ઞાનથી, એજ યુ લાઈક. અને આ અમારી મહેનત એળે ન જાય. હું બોલ્યો એનું એક દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કરું. આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય અમારી મહેનત એળે ન જાય. અમે રાંધી રાંધીને તમને ખવડાવી છે બાપુ. અમે આટલા બધાને શબ્દથી ખવડાવી છે. અમારી ઋષિની ખેતી છે, કૃષિની નહીં. શબ્દની ખેતી છે. કૃષિની ખેતી સર્ટિફાઈડ બિયારણ હોય તો જ કામ આવે. એમ અમે આ બધા સર્ટિફાઈડ બિયારણ બોલી છે. વ્યાસય ઉચિષ્ટ આ સદગુરુએ આપેલો માલ છે. એટલે કમાલ આની અનુભૂતિ કરાવશે ને ધમાલ બંધ થઈ જશે ને માલમ માલ થઈ જશે. અખૂટની લૂંટ કરવાની સૌ કોઈને છૂટ છે, બાકી આ બધી માથાકૂટ છે. જીવનની અંદર જો કમાલ જો ઈચ્છતા હો તો તાલ હોય તો જ તમે કમાલ જશે. તાલ જો છાશ પીરેવામાં, ઘોડી વાંકવામાં, રોટલો ઘડવામાં તાલ હોય તો જ. એમ જીવનમાં તાલ હશે તો જ કમાલની અનુભૂતિ થશે. જીવન માલમાલ થઈ જશું, નહીતર જીવન બતાલ થઈ જશે, તો ધમાલ થઈ જશે. એ વિષય ફેરવવો નથી. દ્રષ્ટાંતને વક્તવ્ય પૂરું. એકવાર એક રાજાને વિચાર આવ્યો કે દુનિયામાં વર્લ્ડ ગ્રીનિચ બુકમાં મારું નામ લખાઈ જાય, વિશ્વમાં રેકોર્ડ થઈ જાય કે રાજા આવો છે. એટલે એના દિવાનને બોલ્યો તારી પાસે એ બુદ્ધિ છે કે 1 મહિનામાં મારું નામ આખા વિશ્વ, અરે કે અઠવાડિયું થાય, અઠવાડિયામાં રોશન થઈ જાય. એમ તો કે કરી નાખે. લાવો 50 લાખ રૂપિયા. એ તરત ખજાનજીને બોલાવીને 50 લાખ રૂપિયા આપ્યા
તો દીવાને તરત વાંદરાની આયાત કરી. વાંદરા બબે ચીન, જાપાન, રોમ, ફ્રાન્સ, ઇટલી, અમેરિકા આ બધી જગ્યાએ બબે વાંદરા બોલાવ્યા. પછી આપણે અહીંથી આંધ્ર, ઓરિસ્સા, કર્ણાટક, જમ્મુ, કાશ્મીર, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ આ બધું મેં જોયું છે એટલે ભડભડાટ બોલું છું. કચ્છ બધી જગ્યાએ હું પહેલાં એ કામ કરતો, હજી કરું છું. વાંદરા બનાવી કપિનગર બનાવ્યું. જેમ જયપુર છે પિંક સિટી ઓફ ધ વર્લ્ડ, એમાં જયપુર બનાવ્યું અને એમ પિંક વાંદરાનું કપિનગર બનાવ્યું. વિશ્વના 25,000 માણસો પર્યટકો જોવા આવી ગયા. નેગેટિવ પોઝિટિવ ગંગા ગટર બધું, રમને રામાયણ બધું એવું નગર બનાવ્યું. રનવે સહિતનું આધુનિક સુવિધાઓ અપડેટ. અમેરિકામાં નો એટલી વાંદરા વિશ્વની બધી ભાષા બોલે, માણસો જોવા આવે. એ ગામના જંગલમાં એક મહાત્મા રહી, કોઈ ત્યાં આમંત્રણનો સ્વીકાર ન કરે, એ વગર આમંત્રણે રાજાના દરવાજા આવી ગયા. પહેરે ઘરે જઈને કીધું ખમા અંદાતા, ઓલા બાપુ આપણે ત્યાં આવ્યા. વિવેકની કાઠીની ઓળખાણ વિવેક છે બાપુ. વિવેકમાં કોઈ દિવસ ઉણેપ ન હોય. ક્ષત્રિયની ઓળખાણ જ વિવેક. એ તરત બહાર કે બાપુ શું આજ્ઞા. એ કહું કપિનગર જોઉં. રાજાની કહું તૂટવા માંડી. સમજાય ને કહું તૂટે. રાજાની હરખનો પાર નહીં. જેમ માને ધાવણા છોકરું ગોતે ને એટલો બધો હરખ. કપિનગર કહું તૂટવા માંડી. 4 ઘોડાની વિક્ટોરિયા તૈયાર કરી, 14ના સોલ્જરો છૂટી રેવાળા લેવા. ખાટીપટી અહીં મચે સંત ને એક બાજુ દીવાન ને એક બાજુ રાજા બેઠા. કપિનગરના દરવાજે ગયા. મહાત્મા ઉતર્યા. ત્યાં તો 4 વાંદરા બુઢા બેઠેલા દરવાજે. જોજો ગામો ગામ બેઠા હોય, વર્કશોપની નોન યુઝ બસ જેવા. કોણ છે? અરે ઘેરે જાને વાય જગ્યાએ ગળા માળા. એ વાંદરા 4 બુઢા બેઠેલા. મહાત્મા જોઈને કે હમ દ્વામ દર્શનાથ પ્રસન્નસ્તુ જાત હલંક્રિયદમ ઇદમ આશ્રમ સૃષ્ટુ ત્વામ અભિવાદનમ. મહાત્મા કે વાંદરા સંસ્કૃત બોલાય રૈયત કેવી છે? સંસ્કૃતમાં કર્તકર્મ ક્રિયાપદ કઈ નહીં, બધા એન્જિન જ ડબો એ કઈ નહીં. સંસ્કૃતની ખૂબી છે. દેવગીરા એ કે આવું સૃષ્ટુ હમણાં આવું છું. અંદર ગયા 2 ગુજરાતી વાંદરા બેઠા દેવગામના. એટલે આ વાળા અહીં છે, વાળા ઓલો વાળા બેઠો મારી મોત કરશે. અમારો આશ્રમ વાળો એક બેઠો છે, ખાઈ જોયા બેઠો. આ અંદર ગયા 2 વાંદરા ગુજરાતી. બાપુ આવો આવો ધોળું ધડકલું પાથરો, ધોળું ધડકલું બાપુ ને રોગા દૂધની શાહ કાઢો. બાપુ એક ગંગા સતીનું ભજન સંભળાવો કે અમારું ભલું થઈ જાય, અમારું કલ્યાણ થઈ જાય. બાપુ કે આ તો બધા ભજનના પ્યાસી છો. ત્યાં કોઈ ચિરોટ ખેંચી, કોઈ મોબાઈલ ખોલ્યો, કોઈ સફરજન, કોઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, કોઈ ટીવી ખોલ્યું, કોઈ રમની બોટલ ખોલી, કોઈ રામાયણની ચોપાઈ શરૂ કરી. મહાત્મા કે ગજબનું નગર છે. આગળ ગયા 2 हिंदी वाइंद्रा बैठे. आइए बिराज जी महाराज जी शासन पे बैठिए, हमें सत्संग की बातें सुनाई, शास्त्र की बातें सुनाई ताकि हमारा मंगल हो जाए. महात्मा के वाइंद्रा हिंदी में पावरफुल रानी रैयताणी गजबनी છે. આટલા બધા વાંદરા તૈયાર છે. સૃષ્ટિ આવું આગળ ગયા 2 મરાઠી વાંદરા બેઠા. એ આ બુઆ એકડે બસ આ ગબ્બ સુના મારા સંગા માનું રોશનાર કે નહીં. અમને એક બેને ઘણા વાર પહેલા જેલમાં પૂરી દીધેલા કપાણી ઇમરજન્સીમાં. એ બેન તો મરી ગયા કપાણી. અમે જઈએ છીએ તમારી અમે. એટલે પછી કઈ કામ નહોતું, જેલમાં ભાષા શીખવા માંડ્યો. લોકર સંગાઈ તા કે માનું સોનાર કે નહીં ગબ્બ સુનગા મુંગા નો બે અમને કયો. એ મહાત્મા આગે વાંદરા મરાઠી બોલે. આગળ ગયા 2 કચ્છી વાંદરા બેઠેલા. બાવા અચીજા ભેણા દકડબંજી હણ में चढ़ी बन पूछ्या लोगला चेदी के આગે કચ્છી બોલે. ગજબ કહેવાય. વિશ્વની બધી ભાષા વાંદરા બોલે. મહાત્મા સ્તબ્ધ થઈ ગયા. આગળ ગયા 2 ઇંગ્લિશ વાંદરા બેઠેલા. હાલો ઇન્ડિયન સેન્ટ ટેક્સ ઇટ વોટ યુ વોન્ટ લેમન કોફી ટી. વાંદરા ઇંગ્લિશ બોલે. મહાત્મા સ્તબ્ધ થઈ ગયા. દીવાને આમ તાળી પાડી. 5000 ખુરશી વચમાં. એ ખુરશીમાં વાંદરા ગોઠવાઈ ગયા. વચ્ચે સંત ને એક બાજુ દીવાન ને રાજા ઉપર 2નો વાવો તાબ્યો. શાબાશ દીવાન તારી બુદ્ધિને. ત્યાં વાંદરાને તૈયાર કર્યા. તારી રૈયત કેવી છે તારા રાજની. શાબાશ રાજા તારી ઉદારતાને કે તારા નગરમાં વાંદરા આટલા ખ્યાતિવાળા છે અને હોશિયાર છે, તો તારી રૈયત કેટલી સાવધાની વાળી, ભૌતિક દાન આધ્યાત્મ સંપત્તિ વાળી છે. 2નો વાવો તાંબડતા બાપુએ ઝોળી માથ નહીં કહ્યું. બાપુ સંત માં છે. સંત માં છે. એ પ્રેમથી એ રોગ મટાડે અને કડવાશથી એ રોગ મટાડે. એની પાસે માસ્ટરી છે. યાદ રાખો. એટલે એવું ન માનું કે એકલા ગળ્યા શબ્દોથી ક્યારેક આવી જાય હરમ ના હોય. એ જોડીમાં હાથ નાખ્યો ને 5 શેર વટાણા લાવેલા બાપુએ કાઢ્યા બહાર. પડીકાનું માથે મોંકું ઢીલું, ઓલો દોરો બાંધ્યો હોય ને મોંકું ગયા દેશી ભાઈ. એ બાપુએ આમ પડી ઉલાયો ને પડ્યા હેઠા 5 શેર વટાણા 5000 વાંદરા. ટ્રેનિંગની 80-83 જાતિ સ્વભાવ ને મુચ્ય દે વાંદરા થઈ ગયા.
અને તૂટી પડ્યા વટાણા ઉપર. આ કેવી નો છો મૂકી દેજો નગર પડી ગયો માનજે ભાંગીને ગઈ આઈડિયા તારી જાતના. क्या समझता है साला बदमाश, छोड़ दे. मराठी काय म्हणतो ते जायला मारून टाकायचा. तुम्ही जा लवकर जा. ते इंग्लिश म्हणतो व्हॉट यू मीन इन युअर माइंड रास्कल गेट आउट. એકબીજાની ભાષા સમજીને એકબીજાના ઘરમાં કરી ગયા. બહાટી બોલ્યો. અડધી કલાકમાં અબજો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલું ખંડેર કપિનગર ખંડેર મેદાન સાફ કરી નાખ્યું. આ ટ્રેનિંગ વાળા મહિન્દ્રા ભૂલી ગયા ટ્રેનિંગ અને મહિન્દ્રા થઈ ગયા અને ખંડેર થઈ ગયું કપિનગર. મહેનત બધી પાણીમાં ગઈ. ખલાસ પતી ગયું. જાતિ સ્વભાવ મુચ્યતે મહિન્દ્રા થઈ ગયા. એમ હું તમારી સામે 1 કલાક બોલ્યો છું. બહાર જઈને તરે કે છે રાવત કાટલે બેડી. અરે તમારી રાતના તો એમાં બરોબર હતા. એટલે અમારી મહેનત નિષ્ફળ ન જાય ને તમે હતા એ નહીં થઈ જતા નહીં. ધ્યાન રાખજો. ઠાકર અમે તો આ મહેનત કરી છે તમારા ભલા માટે. એટલા માટે બહુ આનંદ થયો, બહુ રાજી થયો. માણસ હોય તો સમસ્યા જેવું કાંઈ છે. દેખાવાનો માણસ, સ્વભાવનો માણસ થઈ જાય એવું આ દેવી ભાગવત. અને દેવી ભાગવતનો સાર અડધી લીટીમાં છે. વિષયાંતર ન થાય એટલે એક સૂત્રાત્મક વિધાન કરીને મમતા મમેતિ બંધનમ એટલે દેવી ભાગવત. દેવી ભાગવતના વેદવ્યાસજી, હું કોલેજ ગામમાં અભ્યાસ કરતો દેવી ભાગવતનો, ત્યારે એમ કે મમતા મમેતિ બંધનમ, હું ને મારું. ગંગા સતીની દ્રષ્ટિએ મમતા, હું શરીર છું, શરીર મારું છે. આ દેહ ભાવના બદલે આત્મભાવ આવી જાય અને ઈશ્વર ઉપર મમતા થઈ જાય. આપણો અહંકાર કન્વર્ટ થઈ જાય. એવી માં ચામુંડા તમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરે. એ જ મંગલ અભ્યર્થના. ચામુંડા માત કી